સુરત શહેરમાં ગુનાખોરીના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો ડિંડોલી વિસ્તારમાં સામે આવ્યો છે. ફૂટપાથ પર રહેતો એક શખ્સ બે બાળકોને આંતરીને રેલવે ટ્રેક નજીક લઈ ગયો હતો, જેમાં એક બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું. 25મી સપ્ટેમ્બરે બનેલા આ બનાવ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી. ડિંડોલી વિસ્તારમાં રહેતા આ 7 અને 8 વર્ષના બે સગા ભાઈઓ ગત તારીખ 25 સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે વડાપાવ ખાવા માટે ઘરેથી નીકળ્યા હતા. વડાપાવ ખાઈને પરત ફરતી વખતે ડિંડોલી બ્રિજ નજીક એક અજાણ્યો ઈસમ તેમને મળ્યો હતો. આરોપીએ બંને બાળકોને ચોકલેટ અને વડાપાવની લાલચ આપીને પટાવ્યા, ફોસલાવ્યા અને ડિંડોલી ખાતેના રેલવે ટ્રેક પાસે એકાંતમાં લઈ ગયો, જ્યાં તેમણે આ ભાઈઓ પૈકી મોટા ભાઈ સાથે અમાનવીય કૃત્ય આચર્યું હતું. કૃત્ય પૂરું થયા બાદ નરાધમે પકડાઈ જવાની બીકે બંને બાળકોને એકસાથે ચાકુ બતાવીને ધમકી આપી હતી કે જો આ વાતની જાણ તેના પરિવાર કે પોલીસને કરશે તો તેમને જાનથી મારી નાખવાની ધમકી આપશે. ત્યારબાદ આરોપી સ્થળ પરથી ભાગી છૂટ્યો. ડરી ગયેલા બંને બાળકોએ ઘરે જઈને હિંમત કરીને પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ કરી. આઘાત પામેલા પરિવારે તત્કાળ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. બનાવની ગંભીરતા જોતા ડિંડોલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને પોક્સો કાયદાની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ કૃત્ય આચરનારો આરોપી ફૂટપાથ પર રહે છે અને બેકાર છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આ હવસખોર આરોપીની અટકાયત કરી લીધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડિંડોલી પોલીસ સ્ટેશનમાં તારીખ 1/10/2025ના રોજ એક પોક્સો એક્ટ અને BNSની કલમ હેઠળ એક ગુનો દાખલ થયેલો છે. આ ગુનાની વિગત એવી છે કે ફરિયાદીશ્રીએ એમાં ફરિયાદ જાહેર કરેલી છે અને એમનો એક પુત્ર આશરે 10 વર્ષની એની ઉંમર હતી. એ અને એનો એક મિત્ર, એટલે એના પુત્રનો જે મિત્ર હતો એ આશરે 11 વર્ષની ઉંમર હતી. એ બંને ડિંડોલી વિસ્તારમાં એક જગ્યાએ વડાપાઉં ખાઈ અને પાછા જઈ રહ્યા હતા. એ દરમિયાન એમને એક અજાણ્યો ઈસમ મળેલો હતો અને એને આ બે બાળકોને એવું કહેલું હતું કે તમે મારી જોડે આવો, તમને હું ચોકલેટ આપીશ, ચોકલેટ ખવડાવીશ, એમ કરી અને એને લાલચ આપી અને બંને બાળકોને લઈ ગયેલો હતો અને આ બંને બાળકો ઉપર સેક્સ્યુઅલ એસોલ્ટ કરેલો હતો, જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો હતો. જે તે વખતે આ ગુનો અનડિટેક હતો, એટલે કે જે આરોપી હતો આઈડેન્ટિફાઈ થયેલો નહોતો. ત્યારબાદ તપાસ દરમિયાન જે પુરાવા એકત્રિત કરવામાં આવેલા અને જે CCTV ફૂટેજ ચેક કરવામાં આવેલા હતા, જેમાં આરોપી આઈડેન્ટિફાઈ થયેલો હતો. સ્થાનિક પોલીસની જે તપાસ ટીમ જે છે એમણે આરોપીને લઈ અને એની પૂછપરછ કરી અને એની ગુનાની કબૂલાત કરી અને બીજા પણ જે પુરાવા એકત્રિત થયેલા, જે આધારે આરોપી સુનિલ ઉર્ફે લોખંડિયા ખરે, એનું રહેવાનું છે 11 ચેતનનગર, નવાગામ, ડિંડોલી. એની ઉંમર 22 છે. એમની ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે. તપાસ દરમિયાન આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ જણાઈ આવેલ છે, જેમાં એક 2019માં એક ખૂનનો ગુનો દાખલ થયેલ છે. તેના સિવાય સચિન પોલીસ સ્ટેશનમાં એટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ થયેલ છે અને લિંબાયત પોલીસ સ્ટેશનમાં એક મોટરસાઇકલ થેફ્ટનો પણ ગુનો દાખલ થયેલ છે. આમ આ આરોપીના વિરુદ્ધમાં ગુનાહિત ઇતિહાસ છે. હાલમાં આરોપીની ધરપકડ કરી અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જે બાળક હતું, આરોપી સાથે કઈ કોન્ટેક્ટ હતું, કઈ ઓળખમાં હતા જે બાળકને? નહીં, આ જે વિક્ટિમ જે છે, એટલે કે ફરિયાદીનો દીકરો જે છે એ અને એનો મિત્ર ત્યાં જતા હતા. તો આ જે આરોપી હતો એમાં કોઈ જ એમની ઓળખાણ કોઈ પણ પ્રકારની હતી નહીં, પણ બાળકો નાના હતા, એટલે કે 10 અને 11 વર્ષની ઉંમરના હતા અને એમને ચોકલેટની લાલચ આપી અને આમનો જે લાભ લઈ અને એની ઉપર સેક્સ્યુઅલ એસોલ્ટ કરેલો છે. એટલે અગાઉ કોઈ પરિચિતમાં હતા નથી.